તો ચાલો આજે આપણે બનાવશું એક નવા જ પ્રકારનું શાક, જે બનાવવું એટલું સહેલું છે કે ફટાફટ બની જશે। અને જો તમારી પાસે કોઈ શાકનું ઓપ્શન ન હોય ત્યારે તમે તેને બનાવીને ખાઈ શકો। તો તેના માટે 2 ચમચી સિંગદાણા, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી ટોપરાનું છીણ, અડધી ચમચી જીરું અને 5 થી 6 નંગ લીમડાના પાન એડ કરી અને તેને થોડી વાર માટે શેકી લઈએ। હવે આ રીતનું સરસ શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી અને થોડું ઠંડુ કરી લઈએ। થોડું ઠંડુ થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં એડ કરી અને તેને પીસી લઈએ। હવે તેમાં તીખાસ માટે એક મરચું અને થોડી કોથમરી એડ કરી અને તેનો આપણે એક ફાઇન પાવડર તૈયાર કરી લઈએ। તો આ મસાલો તમે 8 થી 10 દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકો છો। જ્યારે ખાવાનું મન થાય ત્યારે તમે આ શાક ફટાફટ બનાવીને ખાઈ શકો। તો આ રીતે આપણો મસાલો બનીને સરસ તૈયાર છે। હવે શાકને થિકનેસ આપવા માટે 2 ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી તેલ એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે શાક બનાવવા માટે મેં અહીંયા એક ગાજર અને પેપ્સિકમને આ રીતે પતલું કટિંગ કરી લીધું છે। અહીંયા તમે કોઈ પણ શેપમાં કટિંગ કરી શકો છો। તો હવે શાક વઘારવા માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તેલ સરસ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને થોડી એવી હળદર એડ કરી અને ગાજર પેપ્સિકમને એડ કરી અને તેને થોડી વાર માટે સાતળી લઈએ। હવે ઉપરથી ચણાનો લોટ એડ કરી અને 1 મિનિટ માટે રહેવા દઈએ, જેથી તેલમાં ચણાનો લોટ સરસ રીતે શેકાઈ જાય। હવે 1 મિનિટ પછી આ રીતે સરસ મિક્સ કરી લઈએ। તો આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ કરવાની છે। હવે તેમાં અડધી ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે તેમાં આ રીતે થોડું હાથેથી પાણી છાંટી લઈએ, જેથી તેલમાં મસાલા આપણા જરા પણ બળે નહીં। હવે આપણે જે મસાલો તૈયાર કર્યો તો તે એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે અડધો કપ પાણી એડ કરી ફરીથી મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈએ, જેથી બધા મસાલાની ફ્લેવર આપણા શાકમાં આવી જાય। તો 2 મિનિટ પછી ચેક કરીએ તો આપણું શાક સરસ રીતે ચડી ગયું છે। હવે ઉપરથી કોથમરી એડ કરી અને ગરમા ગરમ તેને સર્વ કરી લઈએ। તો આ શાક તમે કોઈ પણ પરોઠા, ભાખરી, રોટલા કે રોટલી સાથે ખાવાની પણ મજા આવે છે અને સવારની ઉતાવળમાં તમે ટિફિનમાં ફટાફટ બનાવીને આપી શકો છો।